મોજે દરિયાના સૌ શ્રોતાજનોને માતૃવંદના વિશે આપને મોજ આવે એવી રીતે વાતના મંડાણ કરો. ભગવાનને ભજો ને સાહેબ, ગમે એટલા ભજો તોય માં ન મળે, માને ભજો તો ભગવાન મળે. ક્યાં બાત હૈ, ક્યાં બાત. અમૃત ભરિયલ આપ, તું તુંકારા જનની તણા, મને બીજા ભણતા બાપ, ઈ કોરા આખર કાગડા. વાહ વાહ. પૂજ્ય મોરારી બાપુએ શિક્ષકોની સભામાં એક વાત વર્ષો પહેલા કરેલી. 12 મહિનાની અંદર જો વેકેશન ને રજાઓ બાદ કરો ને તો 9 મહિના જ વધે છે. એટલે 9 મહિના સુધી એક શિક્ષકના વર્ગના ગર્ભની અંદર 50-40 વિદ્યાર્થીઓ હોય છે. વાહ. અને માતા જેટલી કાળજી રાખે એટલી શિક્ષક રાખે. એટલી જ્યારે શિક્ષક રાખે ત્યારે સાચા અર્થમાં એ માસ્તર. બચપણમાં પહેલા આંખમાં આંસુ આવે અને પછી માં યાદ આવે. બુઢાપામાં પહેલા માં યાદ આવે અને પછી આંખમાં આંસુ આવે. વાહ વાહ વાહ. રામ રામ. મોજે દરિયા કાર્યક્રમના સૌ શ્રોતાજનોને હેતપૂર્વકના મારા રામ રામ. આજે મોજે દરિયામાં એક એવા વ્યક્તિત્વ સાથે આપણે મોજમાં ભાગીદાર થવા જઈ રહ્યા છીએ, જગદીશભાઈ. તો ગુજરાતમાં એમની ઓળખની જરૂર નથી એવું નહીં, પણ વિશ્વમાંય હવે તેમની ઓળખની જરૂર નથી. કલાકાર હોય અને 3 વખત PhD કર્યું હોય એવા કોઈ કલાકારને હું નથી ઓળખતો જગદીશભાઈ સિવાય. જગદીશભાઈ આપણા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના એક સરસ મજાના વક્તા તરીકે વિશ્વભરમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહ્યા છે. એ એમની પોતાની કલાની, પોતાના વ્યક્તિત્વનો એ પરિચય છે. પણ મારે આજ આપ સૌની વચ્ચે એક મોજ વહેંચવી છે, જે મોજે દરિયાના કાર્યક્રમને અંદર સાંભળનારાઓને લહેરખી પડી જાય. નિવૃત્તિ એ આમ નોકરી હારે જોડાયેલો જાજો શબ્દ છે. થોડો ઘણો રાજનીતિમાં એનો પ્રયોગ થાય છે. કેટલાકને કરવા પડે છે, કેટલાક થાય છે. એ અમારા ક્ષેત્રની સાથે પણ સંકળાયેલો શબ્દ છે. પણ આપણા સંસ્કૃતિની અંદર વર્ણ વ્યવસ્થા, આપણી આખી વર્ણાશ્રમ વ્યવસ્થા જે હતી, એની અંદર જગદીશભાઈ વાનપ્રસ્થાશ્રમ, બાલ્યાવસ્થા, પરિવાર માટેની જે વ્યવસ્થાઓ આવે છે, અને પછી વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા આપણા સમાજ જીવનની અંદર આપણી સંસ્કૃતિનો એક હિસ્સો હતો. એને હું એવું મારી રીતે સમજતો કે સમજણપૂર્વક માણસ જ્યારે સામાજિક વિષયોમાંથી નિવૃત્તિ લે અને પ્રભુ ભજન તરફનું એમનું પ્રયાણ શરૂ થાય, એને વાનપ્રસ્થાશ્રમ ગણવામાં આવતો. અને મોટે ભાગે તો એવી માન્યતા હતી કે વાનપ્રસ્થાશ્રમ એટલે માણસો વનમાં વિયા જાય. પરંતુ નિવૃત્તિ અને વાનપ્રસ્થાશ્રમની અજોડ અને અદ્ભુત કલ્પના મારા ગુજરાતના એક કલાકાર તરીકે જગદીશભાઈ ત્રિવેદીએ પૂરી પાડી છે. હું મોજે દરિયાના મંચ પરથી, એમના માધ્યમથી સૌ લોકોને જણાવવા માગું છું કે એમણે નિવૃત્તિનો એમનો કાર્યક્રમ હતો થાનની અંદર, અને વિદાયમાન ને નિવૃત્તિના કાર્યક્રમો, ઘણા કાર્યક્રમોમાં મારે તો જવાનું થયું હોય. એટલે હું પણ મિત્ર ભાવે એ કાર્યક્રમની અંદર ગયેલો. એટલે મને તેમ કે આપણે એને સારા સ્વાસ્થ્યના, સુંદર ભવિષ્યના એવી શુભકામનાઓ આપીએ ને મિત્રો ખુશીની આપલે કરે ને કાર્યક્રમ સમાપ્ત થાય. પણ એ કાર્યક્રમની અંદર વચ્ચે ભાઈ જગદીશભાઈએ પોતાની નિવૃત્તિની કલ્પનાને જ્યારે રજૂ કરી, ત્યારે મને કહેવામાં જરાય સંકોચ નથી કે મારી આંખ્યું 4 થઈ ગઈ હતી. એમણે નિવૃત્તિ એવી રીતે લીધી હતી કે હું હવેથી નિવૃત્ત થાઉં છું,
પણ કામથી નિવૃત્ત નહીં થાવ. કામ તો હું કરીશ જ, પણ કામના બદલામાં અર્થ જે મને મળે છે એ અર્થને હું હવે ઘેરે નહીં લઈ જાઉં. સાહેબ, મને એવું લાગે છે કે મારી જાણ મુજબ હજી આવો નિવૃત્ત થયો હોય એવો બીજો કોઈ જણ હું નથી જાણતો. એકમેવ ગુજરાતી તરીકે જગદીશભાઈ ત્રિવેદીએ નિવૃત્તિના કાલખંડને પોતાની આજીવિકાના સાધનમાંથી નિવૃત્ત થયા. પોતાની કલાકાર તરીકે પણ એ તો પ્રોફેશનલ કલાકાર છે, ચાર્જ લઈ અને કાર્યક્રમો આપે છે. એ રકમ પણ ઘેરે નથી હવે લઈ જવાની, અને એ પણ એવી અટકળની નહીં કે ભાઈ હવે ચલો વર્ષે 2 કાર્યક્રમ થાય ને 2000 રૂપિયા આવે તો આપણે દાન કરી દઈશું, એવી રીતે નહીં. એ જ્યારે પરાકાષ્ઠાએ હતા એ વર્ષે એની જેટલી આવક હતી એટલી આવક 75 વર્ષનું આયુષ જો ભોગવવાનું થાય તો કેટલા રૂપિયા આવી શકે એનો આંકડો ગણીને 11 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત સાથે નિવૃત્તિ કરી, અને ત્યારથી આજની તારીખ સુધીમાં એ પહેલાં કાર્યક્રમો કરતા હતા એની કરતાં વધારે કાર્યક્રમો કરે છે. અને આજે મારી પાસે જે માહિતી હમણાં એમણે અમેરિકાથી આવ્યા અને એ પોતાનો હિસાબ હવે પબ્લિકલી બધાની સાથે શેર કરે છે, એમાંથી મેં જાણ્યું તો 8.5 કરોડ રૂપિયાના આંકને એ દાનમાંથી આગળ વધી અને અર્પણ કરી ચૂક્યા છે. 10થી વધારે નિશાળો બનાવી ચૂક્યા છે, અને અન્ય પણ કેટલાય સારા પ્રકલ્પોને તેઓ મદદ કરી ચૂક્યા છે. મદારી જેવી કોમ જે ખૂબ જ ઉપેક્ષિત કોમ છે એના બાળકો માટેની નિશાળ જગદીશભાઈના ફંડમાંથી બની ગઈ, અને એને લોકાર્પિત કરવાના કાર્યક્રમમાં હું પણ હતો. આવી તો અસંખ્ય ઘટનાઓ છે. આપણા શાહબુદ્દીન સાહેબ, શાહબુદ્દીનભાઈ એને પહેલી નોકરી જે નિશાળમાં કરી હતી એ ગામની શાળા જર્જરિત થઈ ગઈ હતી, કાભરણ ગામ, અને એ શાળાને નવી બનાવી અને શાહબુદ્દીનભાઈ સાહેબનું નામ એ શાળા સાથે જોડવાની શરતે એ શાળામાં ડોનેશન આપી અને શાળા બનાવી દીધી. ગુરુદક્ષિણાનો આવો પણ ઉત્તમ દાખલો ક્યાંય જોવા ન મળે. આ મોજે દરિયા છે, આ આપણા આદર્શો છે. આપણા ભૂતકાળના આદર્શોને તો આપણે જરૂર વાગોળીએ છીએ, પણ આપણી વચ્ચે જીવતા પાત્રો પણ પ્રેરણા આપી શકે એવા જીવન જીવી રહ્યા છે. એવા દ્રષ્ટાંતમૂલક જીવનનો માલિક જગદીશ ત્રિવેદી આપણી વચ્ચે છે. એ ખૂબ જ સારા વક્તા છે, અને તો દેવશંકર મહેતાના પરિવારમાંથી આવે છે. અને ખૂબ દેવશંકર મહેતાની કલમ એટલે બહુ બળુકી ગુજરાતી કલમના એ માલિક હતા. મેં નાનપણમાં એમની નવલકથાઓ ખૂબ રસપૂર્વક વાંચેલી. હજી એના બધા પાત્રો એ મારા મગજની અંદર ઘૂમે છે. એવા બળકટ કલાના વારસાની જેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલું છે એવા જગદીશભાઈ આજે આપણી વચ્ચે છે. ત્યારે જગદીશભાઈને મોજે દરિયાના કાર્યક્રમમાં હું આવકારું છું. અને જગદીશભાઈ, આપણે આ કાર્યક્રમ ગુજરાતી ભાષાને નવી પેઢી પ્રેમ કરે એક આશય છે, અને બીજું આપણા પાત્રો, આપણા આદર્શો એ ગુજરાતી ભાષામાં જે પ્રકારે ઝીલાયા છે, જે ભાવોને આપણા કવિઓએ, આપણા કથાકારોએ, આપણા કલાકારોએ ઘૂંટ્યા છે. વાહ! હું તો 2 ધડક એવું કહું છું કે અન્ય કોઈ ભાષામાં આવા ભાવો ઝીલાયા નથી. એવો બળકટ વારસો આપણી પાસે છે, પણ એને નવી પેઢી પ્રેમ કરે, નવી પેઢી એને ઝીલે, એ માટે એક નવા સમયનું આ એક માધ્યમ છે. એ માધ્યમથી એને પીરસવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. ત્યારે તમે અસંખ્ય વિષયોને અત્યાર સુધી લોકોની વચ્ચે લોકભોગ્ય રીતે પીરસ્યા છે. આજે નવરાત્રિ છે, માં જગદંબાની ઉપાસનાનું પર્વ છે, અને આઠમ છે. આખા એ દેશમાં માતાજીના નિવેદના કાર્યક્રમો ચાલે છે, અને આપણે ગર્વભેર કહી શકીએ કે દુનિયાની કોઈ સંસ્કૃતિમાં મહિલા ભગવાન નથી. મારી સનાતન સંસ્કૃતિ જે એક એવી સંસ્કૃતિ છે જેમાં જગદંબાની ઉપાસના થાય છે, અને દેવતાઓને મોઢે પણ માની પાસે
પ્રાર્થનાઓ બોલાવવાની પરંપરા મારા દેશમાં છે. આદ્ય શક્તિના રૂપમાં આપણે માતૃવંદના કરીએ છીએ. ગુજરાતી ભાષાએ તો માતાની વંદના કરવામાં ઓળઘોળ કર્યું છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી છે મોરી માત, જો આ જનની ની જોડ જખી નહીં જડે. બોટાદકર. કેવી સુંદર કલ્પના. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, હા, વાદળી તો ઘડીક વર્ષે, માડીનો મેઘ બારે માસ, જો આ જનનીની જોડ જગે નહીં જડે. માં મોઢે બોલું માં, ત્યાં સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપ કેરી મજા, મને કડવી લાગે કાગડા. કાગ બાપુએ તો માતાની ઉપાસના કરવામાં આડો આંખ વાળી દીધો છે. માતૃવંદનાના આ તહેવારને આપ પણ પુષ્પાંજલિ અર્પણ કરો, માતૃવંદના કરો, અને મોજે દરિયાના સૌ શ્રોતાજનોને માતૃવંદના વિશે આપને મોજ આવે એવી રીતે વાતના મંડાણ કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ. પહેલાં તો આપે અહીંયા મને બોલાયો અને સાહિત્યના દરિયાની મોજ, સંસ્કૃતિના દરિયાની મોજ અને સંસ્કારના દરિયાની મોજ નવી પેઢી સુધી પહોંચાડવાનો આપનો જે આ સદવિચાર છે, આ વિચારને જ હું પોંખું છું, એને વધાવું છું. અને આપે જેમ કહ્યું એમ, આજે શારદીય નવરાત્રિનો 8મો દિવસ, આઠમની આ રાત, અને જગતજનની જગદંબાની સાધના, આરાધના અને ઉપાસના માટેના આ ઉત્તમ દિવસો. 4 નવરાત્રિ વર્ષની તો ખરી, પણ એમાં આ શારદીય નવરાત્રિ એ તો એમાં પણ સર્વશ્રેષ્ઠ. એટલે આભ કપાળી માં આદ્ય શક્તિ જગદંબાને હું પ્રણામ કરું છું. જ્યોતે પળંબા જુગદંબા આદ અંબા ઈશ્વરી, વદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા, તું ખરી હોતે અથાકમ વીર હાકમ, ઈ બજે ડાકમ બમણી, જગમાય પરચો દીઠ જાહેર, રાસ આવળ રમણી, જગમાય પરચો દીઠ જાહેર, રાસ આવળ રમણી, ગળ ધરે દ્રુપદ વહે ગંગા, નાય અંગા અગન છે કોઈ અંધ પંગા, કરે ઓળંગ ઈ હરે દુઃખ મુખથી હશે, કામળી કાળી ત્રિશુળ વાળી સી સવારી શોભતી, ઈ ખોડિયાર ખ્યાતા અન્નદાતા જગત માતા, જોગણી ને નવરાત નવેલી, બનિયલ બેલી, ભાવ ભરેલી, ભબકેલી, સરહદ પર ખેલી, કમર કસેલી, ઈ સંગ સાહેલી સાધેલી, બની ચંપક વેલી, માન ભરેલી, સોળ સજેલી શણગારી, તો માં ચામુંડા ચંડી દજા પ્રચંડી, માં તું અસુર વિખંડી અવતારી. એટલે એ ચામુંડા સ્વરૂપે હોય, ખોડિયાર સ્વરૂપે હોય, અંબાજી સ્વરૂપે હોય, બહુચર સ્વરૂપે હોય, મહાકાળી કોઈ પણ સ્વરૂપે હોય, એ આભ કપાળી છે, ઉગમણા ઓરડાવાળી છે, જગત જનની છે. અને આપે બહુ સાચું કહ્યું સાહેબ કે આપણો એક જ હિન્દુ વૈદિક જે સનાતન ધર્મ છે, જે હો કે એને માતાજીને ઈશ્વર સ્વરૂપે પૂજ્યા છે. જે હો અને માતાજીને પૂજા છે એટલું જ નહીં, પણ તમામ દેવતા કરતાં એને ઊંચા આસને બેસાડ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરતાં પણ ઊંચા આસને માતાજીને બેસાડી શકે તો કેવળ ને કેવળ આપણી સંસ્કૃતિ અને આપણો હિન્દુ ધર્મ બેસાડી શકે. બીજા જે બધા ધર્મ છે એની ટીકા નથી, પણ એમાં તો માત્ર હી છે, પણ શી છે જ નહીં. ઈશ્વર માટે શી વપરાય. ઈશ્વર ને સ્ત્રી સ્વરૂપે, માતૃ સ્વરૂપે, માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. એ તો કેવળ અને કેવળ આ મારી ને તમારી માતૃભૂમિમાં જોવા મળે. એટલે આપે બહુ સરસ વિષય આપ્યો છે, માતૃવંદના. જોકે મારે આજે જે વાત કરવી છે એ જગતજનની માતાજી જે 3 માં ઉપર કાયમ રેમ નજર રાખે છે, એમાંની એક માની કરવી છે. કારણ કે દરેક વ્યક્તિની 3 માતા છે. પહેલી માં જે 9 મહિના સુધી ઉદરમાં રાખી, મોતની સાથે બાથ ભીડી અને અમૃતથી ઉજળા ધાવણ દવડાવીને જે મને તમને પેદા કરે છે, એ જનેતા, એ પહેલી માં.
બીજી માં એ મારી ને તમારી માતૃભૂમિ મધરલેન્ડ, વાહ જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. એટલે એ માતૃભૂમિ બીજી માતા છે. અને ત્રીજી માતા જેના સંવર્ધન માટે આખો ઉપક્રમ આપે રચ્યો છે, એ મારી ને તમારી માતૃભાષા, વાહ, બહુ સરસ, મધર ટંગ. બહુ મોટી વાત છે. એટલે મધર, મધરલેન્ડ અને મધર ટંગ આ ત્રણેય મારી ને તમારી માતા છે. પણ આ ત્રણેય માતા ઉપર રેમ નજર રાખીને એને જીવાડનાર કોઈ હોય તો એ જગતજનની છે, જય હો. આ જેના નોરતા ચાલી રહ્યા છે. વાહ, એટલે આજે મારે મોજે દરિયાના દર્શકોની સામે આ પ્રથમ માતા છે. હું અવારનવાર આવતો રહીશ, જુદા જુદા વિષયોને લઈને આવતો રહીશ, પણ આજે જે વાત કરવી છે એ જનેતાને કેન્દ્રમાં રાખી જય હો. અને પ્રથમ માતા વિશે થોડું બોલવું છે. આપે ખૂબ સુંદર ભૂમિકા બાંધી સાહેબ, બોટાદકરને યાદ કર્યા. જય હો. કવિ દામોદર બોટાદકર, હા, એણે અમર કવિતા આપી, મીઠા મધુ અને મીઠા મેહુલા રે લોલ. ભગત બાપુના દુહાઓ પણ આપે યાદ કર્યા. ભગત બાપુના માતુશ્રીનું જ્યારે અવસાન થયું અને માતુશ્રીના અવસાનના આઘાતમાં જે સર્જન થયું એ આ વેદની રૂચાઓ જેવા દુહાઓ છે. આપે જે એક દુહો કીધો કે હું મોઢે બોલું માં ત્યારે મન હાચે જે નાનપણ સાંભળે, અને પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. મારી વાત હું એક આ નાનકડી વાતથી માંડું સાહેબ. જય હો. જે ઉપમાથી પર છે એ માં છે. વાહ, માને ઉપમા ન આપી શકાય, બાપને ઉપમા આપી શકાય, બીજા કોઈ પણ પાત્રને ઉપમા આપી શકાય, પણ મને એવું લાગે છે મારી સમજણ પ્રમાણે કે માં ઉપમાથી પર છે. વાહ, નવી વાત છે. સાહેબ કદાચ બે ચાર આપણે દાખલા લઈએ કે કદાચ આપણને વિચાર આવે કે મારી જનેતાને મારે પુષ્પની ઉપમા આપવી છે, કે મારી માં ફૂલ જેવી સુવાસિત છે, પુષ્પ જેવી મૃદુ છે, સુમન જેવી કોમળ છે. પણ પુષ્પની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે સાંજ પડે ને ફૂલની સુવાસ ઓછી થઈ જાય અને જનેતા 101 વર્ષની થાય ને તો એની લાગણી ઓછી ન થાય, એની મમતા ઓછી ન થાય. જય હો. જય હો. પુષ્પની ઉપમા ન આપી શકાય. કદાચ વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે, કે મારી માં દરિયા જેવા વિશાળ હૃદયની છે, પણ સમુદ્રની, દરિયાની, સાગરની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે દરિયો ખારો છે અને માની મમતા મીઠી છે. મધ કરતા પણ બેટર ધેન હની. વાહ, મીઠા મધુ ને મીઠા મેહુલા, પણ એથી મીઠી, બેટર ધેન રેન એન્ડ બેટર ધેન હની, એથી મીઠી છે મારી માત. જો તો સમુદ્રની ઉપમા માને ના આપી શકાય. કદાચ વિચાર આવે કે મારી માને મારે ચંદ્રમાની ઉપમા આપવી છે, કે મારી માં ચંદ્ર જેવી, શશી જેવી શીતળ છે, પણ ચંદ્રની ઉપમા એટલા માટે જનેતાને ના આપી શકાય કારણ કે ચંદ્રમાની અંદર દાગ છે અને મારી તમારી જનેતા બે દાગ છે. જય હો. જય હો. નિષ્કલંક છે. આવી રીતે બધી જ ઉપમાઓ સાહેબ જોઈ લઈને અત્યારે આ વિષય ઉપર આ એક કમસે કમ આ એક વાત ઉપર વધારે લંબાણ નથી કરવું કારણ કે મારે બીજા પ્રસંગો ખોલવા છે મારા વાલા દર્શકોની સામે. પણ આમ એક પછી એક જોતા જાવ તો બધી જ ઉપમા જનેતા પાસે વામણી લાગે, ટૂંકી પડે. અને હું તો મારી જવાબદારી સાથે ત્યાં સુધી કહું સાહેબ કે ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે. જય હો. હવે આજે મોજે દરિયાના દર્શકો જે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એમાંથી ઘણાને એવો વિચાર આવ્યો હશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે કારણ કે ઈશ્વર કરતાં પણ માં ચડિયાતી કેવી રીતે હોઈ શકે? કુંભાર કરતાં માટલું ચડિયાતું ન હોય. વાહ, માને બનાવે છે તો ઈશ્વર. વાહ, એટલે જે સર્જન છે એ સર્જક કરતાં ચડિયાતું ન હોય પહેલી નજરે. વાહ, કારણ કે સર્જક ઈશ્વર છે, જગતજનની છે, જગદંબા છે. આ તો એનું સર્જન છે. પણ હું મારી જવાબદારી સાથે બોલ્યો છું
કે ઈશ્વર કરતાં પણ મારીને તમારી માં ચડિયા છે. શું કામ? કારણ કે ભગવાનને ભજો ને સાહેબ, ગમે એટલા ભજો તોય માં ન મળે, માને ભજો તો ભગવાન મળે. ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. ભગવાનને તમે આખી જિંદગી ભજો સાહેબ, પણ એકવાર મારીને તમારી માં મરી ગઈ, એ માને જીવતી કરવાની તાકાત અખિલ બ્રહ્માંડના અધિપતિમાં નથી. પણ માને જો સાચા હૃદયથી ભજી લ્યો તો પછી તમારે કોઈ ભગવાનને ભજવાની જરૂર નથી, કોઈ જાત્રા કરવાની જરૂર નથી સાહેબ. આ ડુંગર વાળીને પાસે જવાની જરૂર જ નથી, ઉંબર વાળીને પૂજી લ્યો. ખમા ખમા, બહુ સરસ. એટલા માટે ભગવંતને ભજતા કદી મહાએશ્વર આવી મળે, પણ મળે ને એક જ માં, એ તો કોટી ઉપાય કાગડા. ભગવાનને ભજો તો મહેશ્વર આવી જાય, દેવોના દેવ મહાદેવ આવી જાય. વાહ. જય મહેશ ન જટા જૂંટ કંઠ સોહે કાલકૂટ, જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે, તીન નયન ચંદ્ર ભાલ કંઠ में मुंडन के माल शोभे तन मृगशाल, कटी नाग बाके के गौरी बसत सदा संग, भस्म लसत अंग अंग शीश गंग के तरंग, वहान वृष भाके कर त्रिशूल अरुण कुठार, ब्रह्मानंद निर्विकार जाकी महिमा अपार कहत भेद थाके. આવો મહાદેવે મળી જાય તમે ભજો તો. પણ સાહેબ ગમે એટલા ભગવાનને ભજો, મળે નહીં એક માં. મળે ને એક જ માં. જય હો, જય હો. માં ન મળે. પણ કરુણતા એ છે સાહેબ, આવા વિષયોને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આખા દેશની યુવા પેઢી સુધી આપે જે પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે સાહેબ, જય હો. એ એટલા માટે હું પોંખું છું કે અત્યારે દુઃખ સાથે મારે બોલવું પડે કે ગાંડા દીકરાને માં નભાવે. વાહ વાહ. નભાવે, હજારો દાખલા. હજારો દાખલા છે. ગાંડા દીકરાને માં ન ભાવે, પણ કરુણતા ઈ છે કે ડાયા દીકરાને માં ન ભાવે. વાહ વાહ. વાસ્તવિક કરુણા છે. અને એક માં રોતી હતી, હું અહીંયાથી પસાર થયો, મેં પૂછ્યું, મેં કીધું કેમ રડો છો? ઉંમર હતી 60-70 વર્ષની, વૃદ્ધા હતી. પણ એને જે જવાબ આપ્યો હું હલી ગયો સાહેબ. એ માએ રડતા રડતા એટલું જ કીધું કે આ નાનો હતો ને ત્યારે ખાતો નહોતો ને એટલે રોતી હતી. વાહ. અને મેં કીધું અત્યારે મને કે ખાવા નથી દેતો ને એટલે રોઉં છું. એમાં વિષય એક જ છે, કરુણાની પરાકાષ્ઠા છે. જ્યારે આ નાનો હતો, વાહ. એ છોકરો ખાતો નહોતો એટલે હું રોતી હતી, અને હવે ખાવા દેતો નથી એટલે રોઉં છું. પણ એક વાત હું આ દુનિયાને કહેવા માંગુ છું કે સંતાનથી પીડિત થઈને જો મા બાપની આંખમાં આંસુ આવ્યા ને સાહેબ, સંતાન પરદેશ જતો હોય ભણવામાં રડી પડે એ વાત જુદી છે, પણ એના કારણે દુઃખી થઈને સંતાપ મળ્યો હોય સંતાન પાસેથી, અને જો આંખમાંથી આંસુ પડે તો મા બાપની આંખમાંથી આંસુ નથી વહેતા, પણ સંતાનોનું આખા આયખાનું પુણ્ય વહી જાય છે. જય હો. મા બાપની આંખમાંથી જો દુઃખી થઈ અને જો સંતાનોના કારણે જો આંસુ વહે તો હું એવું સ્પષ્ટ માનું કે એ આંસુ નથી વહેતા, પણ એના આખા આયખાનું પુણ્ય વહી જાય છે. વહી જાય છે. અને હજી મારી વાત જે છે, મારું વિધાન, એના માટે હજી એક પ્રમાણ આપી અને પછી એક સરસ પ્રસંગને ખોલું સાહેબ, કે ઈશ્વર કરતાં પણ માં કેવી રીતે ચડિયા હતી. ઈશ્વર છે ને એ સુખ અને દુઃખ બેય આપે. વાહ. ઈશ્વર તો ધરતીકંપે આપે, ઈશ્વર તો સુનામીના મોજાએ આપે, ઈશ્વર તો કોરોનાએ આપે, ઈશ્વર તો રિસેશને આપે. ઈશ્વર સુખ અને દુઃખ બેય આપે, પણ મારી ને તમારી માં એ દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે. એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ. વાહ વાહ વાહ. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એ ખાલી સુખ જ આપે, કેવળ સુખ આપે, દુઃખ પોતે રાખે. ખરી વાત છે. દલપતરામ, અમારા વઢવાણના કવિ દલપતરામ, તરવાડી અટક હતી એમની. હાજી. તરવાડી એટલે ત્રિવેદી, એમાંથી અભ્રંશ થઈ ગઈ. હા. એમની એક ખૂબ જાણીતી રચનાની એક પંક્તિ છે કે સુકામાં સુવાડે ભીને પોટી પોતે.
વાહ વાહ. અને પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખી રાખવા કટુ કોણ ખાતું. વાહ, મેં કીધું ને, ખરી વાત. દુઃખ પોતાની પાસે રાખે, મને સુખી રાખવા કટુ કોણ ખાતું. રાત્રે બાળક પથારી ભીની કરે, ભીની પથારીમાં બાળક રડવા માંડે, અને રડતા રડતા પછી જ્યારે રડવા માંડે માં જાગી જાય એટલે તરત જ માં એ બાળકને તેડી લે, એને ભીનામાંથી એને કોરો કરે, અને પછી પોતે જે હુકી પથારીમાં હૂતી છે એમાં એ પોતાના બાળકને હુવડાવી દે અને બાળકની ભીની પથારીમાં પોતે હૂઈ જાય. આ વાત આ ડાયપર સંસ્કૃતિના દીકરાઓ અને દીકરીઓ સુધી પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય તમે કરી રહ્યા છો. ધન્યવાદ. કારણ કે જે ડાયપર પહેરીને જ મોટા થયા છે એને ખબર નથી કે પથારી ભીની કેવી રીતે થાય, અને આ પંક્તિ એ ન સમજી શકે કે હુકામાં હુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું વાહ. પંડે તજે સ્વાદ તોતે, વાહ. અને મને સુખી રાખવા કટુ કોણ ખાતું. નાના બાળકોના આરોગ્ય ઉપર અસર થાય એટલા માટે માં એના ખોરાકમાં પરિવર્તન કરી નાખતી કે મારે હવે ખાટું ન ખવાય, હા. મારે હવે તીખું ન ખવાય, કે મારા ગર્ભમાં બાળક છે એને અસર થાય. હા. એ માં સિવાય કોઈ કરી ન શકે. એ વાત આપની સાચી. આપ બોલ્યા એટલે મને એક વાત યાદ આવી. પૂજ્ય મોરારી બાપુએ શિક્ષકોની સભામાં એક વાત વર્ષો પહેલાં કરેલી, એ કે સ્ત્રી જ્યારે સગર્ભા સ્થિતિ ધારણ કરે ને ત્યારે આપે કહ્યું એમ પછી એનું ખાવાનું બદલાઈ જાય, એનું બેસવાનું, એનું ચાલવાનું, એનું સૂવાનું, એનું વાંચવાનું, એનું જોવાનું, કે આવા ચલચિત્રો મારે ન જોવાય, મારે આવું જ રામાયણ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીથી અને ઉડી એની ઊંઘ તે દીથી, એ રામાયણ વાંચવા માંડે, આપણા સદશાસ્ત્રો વાંચવા માંડે. એટલે સગર્ભા સ્થિતિમાં એમ કે માતાનું આખું જીવન બદલાય છે. આપે કહ્યું એના ઉપરથી મને વાત યાદ આવી કે એવી જ રીતે આ જે 12 મહિના આપ તો શિક્ષક તરીકે પણ આપે સેવા આપી છે. 12 મહિનાની અંદર જો વેકેશન ને રજાઓ બાદ કરો ને તો 9 મહિના જ વધે છે. ખરી વાત છે. 2 વેકેશન ને બધું કામના દિવસો, હા, કામના દિવસો, એ 9 મહિના જ વધે છે. એટલે 9 મહિના સુધી એક શિક્ષકના વર્ગના ગર્ભની અંદર 50-40 વિદ્યાર્થીઓ હોય છે. વાહ. એવું એમણે પૂજ્ય બાપુએ કીધું. તો આ તો અચાનક આપ બોલ્યા એટલે યાદ આવ્યું. અને માતા જેટલી કાળજી રાખે એટલી શિક્ષક રાખે, એટલી જ્યારે શિક્ષક રાખે ત્યારે સાચા અર્થમાં એ માસ્તર. આ સ્તરનો શબ્દને લડાવ્યો હતો બાપુએ. પણ હું જે વાત કરતો હતો કે દુઃખ પોતાની પાસે રાખે, મને સુખી રાખવા કટુ કોણ જાણે. ડૉક્ટરે કહ્યું હોય કે આ બાળકના પેટમાં કડવાશ જશે તો એ રોગી નહીં થાય, પણ નાનું બાળક હોય એને કંઈક કડવી દવા પીવડાવે એટલે સ્વાભાવિક છે એને ઈ સ્વાદ ભાવે નહીં એટલે તરત જ એ થૂંકી નાખે. અને પછી માં પોતે જ્યાંથી મળે જેટલું મળે એટલું પોતે કડવું ખાધા કરે કે આ કડવાશ મારા ધાવણમાં થઈ અને મારા દીકરાના પેટ સુધી પહોંચી જાય તો મારો દીકરો માંદો ન પડે. એટલા માટે આ મેં વાત કરી કે ઈશ્વર તો સુખ અને દુઃખ બેય આપે, પણ મારી ને તમારી માં એ દુઃખને પોતાની પાસે રાખે અને કેવળ સુખ આપે. એટલે એક પ્રસંગ ખોલું સાહેબ. જે હો. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટણી. વાહ, પુણ્ય શ્લોક. પટણી સાહેબની તસવીર તો આપે તો જોઈ પણ એમ કે દર્શકોને મોકો મળે તો જોઈ લે. આમ ઋષિ પુરુષ લાગે, નાભી સુધીની દાઢી એને, અને એવો તેજસ્વી ચહેરો, ઋષિ લાગે. અને અંગ્રેજ સરકારે જેને સરનો ઇલકાબ આપ્યો, જે હો. સર પ્રભાશંકર પટણી, ભાવનગરના દિવાન, આવો વિદ્વાન. એક દિવસ પ્રભાશંકર પટણી નાનકડા બાળકની જેમ રડે છે અને ભાવનગરનો ભામેણાનો એક નાગરિક ત્યાંથી પસાર થયો ઊભો રહી ગયો અને 2 હાથ જોડીને બોલ્યો કે તમારા જેવા વિદ્વાન આવી રીતે રડે એનું શું કારણ? અને ત્યારે સર પ્રભાશંકર પટણીએ જવાબ આપ્યો હતો કે મને સર કહેવાવાળા તો આ દુનિયામાં ઘણા છે. વાહ.
મને દિવાન સાહેબ કહેવાવાળા આ દુનિયામાં ઘણા છે, મને પટણી સાહેબ કહેવાવાળા આ દુનિયામાં ઘણા છે, પણ એક જ વ્યક્તિ એવી હતી કે જે મને પભો કહેતી. વાહ. એક જ વ્યક્તિ આ દુનિયામાં એવી હતી કે જે મને પભો કહેતી. મને પભો કહેનારી મારી માં આજ હવારે મરી ગઈ ને, વાહ. એટલે રડું છું કે હવે મને કોઈ પભો નહીં કહે. વાહ. અને એટલે ભગત બાપુનો સંદર્ભ, એમનો દુહો એટલે યાદ આવે કે અમૃત ભરિયલ આપ તું તુકારા જનની તણા. વાહ વાહ વાહ. જનનીનો તુકારો પણ કેવો કે અમૃતથી ભરેલો. અમૃત ભરિયલ આપ તું તુકારા જનની તણા, મને બીજા ભણતા બાપ ઈ કોરા આખર કાગડા. વાહ વાહ. બાપ કહેવા વાળા તો ઘણા છે, સાહેબ કહેવા વાળા તો ઘણા છે, પણ એક વ્યક્તિ એવી હતી. શિવાજીના જીવનમાં આવું બન્યું હતું. શિવા હવે હુઈ જા. જાઓ. શિવાજી બોર બોર જેવડા આહોડાથી રોવે. અને આવી જ રીતે કોઈકે પૂછ્યું કે તમારા જેવો છત્રપતિ શિવાજી આવી રીતે? તો કે શિવા હવે જંપી જા, શિવા હવે હુઈ જા. આવું એક જ વ્યક્તિ મને કહેતી ને ઈ જીજાબાઈ, અને ઈ મારી માં મરી ગઈ. અમૃત ભરિયલ આપ તું તુકારા જનની તણા, મને બીજા ભણતા બાપ ઈ કોરા આખર કાગડા, અડીન જગની આગ તારા ખોળે ખેલતા. વાહ ભાઈ વાહ. વાહ. હે માં, જ્યાં સુધી હું તારા ખોળામાં હૂતો તો ત્યાં સુધી આ ત્રિવિધ તાપ જે છે ને, આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણમાંથી એકયની તાકાત નહોતી કે મને અડી શકે. ક્યા બાત હે. માના ખોળામાં બાળક હોતું હોય ને, સામે હાવ જ કદાચ આમ ઘૂઘવાટા કરતો હોય ને, તો એ દાંત કાઢતું હોય, કારણ કે એને ભરોસો છે કે હું મારી માના ખોળામાં હૂતો છું. વાહ. અને જનેતાના ખોળામાં જો આટલો ભરોસો હોય તો જગતજનનીના ખોળામાં તો કેટલો હોવો જોઈએ. ક્યા બાત હે. અડીન જગની આગ તારા ખોળે ખેલતા, એનો કરીને ત્યાગ હવે મારું કાળ જ હળગે કાગડા. વાહ વાહ વાહ. હે માં, જ્યારથી હું મોટો થઈ ગયો હવે હું તારા ખોળામાં હૂતો નથી, અને તે ખોળેથી કહતો કર્યો. હજી એક દુહો મોટા કરીને માં. જેહો જેહો. બહુ સરસ દુહો, બહુ સરસ દુહો. ખોળેથી કહેતો કર્યો. મોટા કરીને માં તે તારા ખોળેથી કહતા કર્યા, પણ હવે ઈ ખોળો ખૂંદવા કાજ કરને બાળક કાગડા. વાહ 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 વાહ. મોટો થઈ ગયેલો માણસ એમ કહે છે કે હે ઈશ્વર, ભગવાન રાજી થાય ને એમ કે માગ માગ જે માગી આપું, તો હું એમ કહું કે મને નાનું બાળક બનાવી દો. વાહ વાહ વાહ. કારણ કે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. આ બચપણ તો કોને વાલું ન હોય. અને બચપણ અને બુઢાપો, આ બે અવસ્થા જે છે ને સાહેબ, એની અંદર સિમિલારિટી બહુ છે, પણ એનો તફાવત એક જે છે ને, એ ખાસ મારે કહેવો છે દર્શકોને. સિમિલારિટી તો તમે જુઓ કે બચપણમાં બાલનો સહારો ન હોય, બુઢાપામાં બાલનો સહારો ન હોય. બચપણમાં બાલ આવ્યા ન હોય, બુઢાપામાં ટાલ પડી ગઈ હોય. બચપણમાં દાંતનો સહારો ન હોય, બુઢાપામાં દાંતનો સહારો ન હોય. વાહ. બચપણમાં આવ્યા ન હોય, બુઢાપામાં પડી ગયા હોય. બચપણમાં પણ કોઈના સહારાની જરૂર પડે. હા, હાલવામાં. અને બુઢાપામાં પણ કોઈના સહારાની જરૂર પડે. સાહેબ, એક વસ્તુ જોવા જેવી છે, વચ્ચે હું કહી દઉં. મોજે દરિયાના દર્શકોને જ્યારે મને અવસર મળ્યો છે ત્યારે, કે માનવીના જીવનમાં જેવી એન્ટ્રી છે ને સાહેબ, એવી જ એક્ઝિટ છે. જેવી એન્ટ્રી એવી એક્ઝિટ. બચપણમાં એ ડાયપર પહેરવા પડે, અને બુઢાપામાં પણ યુરિન કંટ્રોલ જ્યારે ન રહે ત્યારે ડાયપર પહેરવા પડે. બચપણમાં પણ બાળક નાની નાની વાતમાં રોવા માંડે. જે હો. બુઢાપામાં પણ નાની નાની વાતમાં ભૂતકાળ યાદ કરીને રોવા માંડે, રડી પડે. આપે કહ્યું એમ ચાલવા માટે કોઈનો સહારો લેવો પડે. ડિપેન્ડન્ટ બંને અવસ્થા. યુવાની એક જ ઇન્ડિપેન્ડન્ટ, ઈશ્વર સિવાય કોઈના સહારાની જરૂર ન પડે. એટલે આ દેર આર સો મેની સિમિલારિટીઝ. બચપણ અને બુઢાપા વચ્ચે સામ્ય તો બહુ છે, પણ તફાવત મારે કહેવો છે. જ્યારે માનો સબ્જેક્ટ આપણે આજે ઉપાડ્યો છે ત્યારે તફાવત એ છે સાહેબ, કે બચપણમાં આંખમાં આંસુ આવે,
બાળક દોડતું હોય, ઠેસ વાગે, રોવા માંડે અને તરત જ એની માં યાદ આવે. 3000 માણા હોય ને તો એ માં પાસે જતું રહે, બાપ પાસે ન જાય ને બીજા કોઈની પાસે ન જાય, માં પાસે જાય. બચપણમાં પહેલાં આંખમાં આંસુ આવે અને પછી માં યાદ આવે. બુઢાપામાં પહેલાં માં યાદ આવે અને પછી આંખમાં આંસુ આવે. વાહ વાહ વાહ. કારણ કે માં મરી ગઈ હોય, માં હોય ને. માં હોય નહીં. એટલે બુઢાપામાં પહેલાં માં યાદ આવે અને પછી આંસુ. બચપણમાં પહેલાં આંસુ જય હો. અને પછી માં યાદ આવે. અને જેને ગોદ આપી એને દગો ન અપાય. વાહ. ગોદ અને દગો, વાહ, બહુ સરસ. એને દગો ના અપાય. જેને જેને ગોદ આપી ખમા, બહુ સરસ. એને 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 દગો કેમ અપાય? વાહ. દગો કોઈનો હગો નથી, પણ મા બાપને જેણે દગો આપ્યો છે ને, હા હા, એનાથી મોટું કોઈ પાપ નથી. હું વ્યક્તિગત રીતે એવું માનું. જય હો જય હો જય હો. ભગત બાપુના એક બે દુહા આ યાદ આવ્યા છે તો હજુ પણ એકાદ બે દુહા યાદ કરીએ. કારણ કે ભગત બાપુએ મેં કહ્યું એમ પોતાની માતાના મૃત્યુના આઘાતમાં લખાયેલા આ વાહ દુહાઓ વાહ વાહ. અને એ વેદની રૂચા જેવા. હું બ્રાહ્મણનો દીકરો, બહુ સભાનતાથી બોલું, બિન કેફે. માને મારીશમાં એવી ભગવાનને વિનંતી કરી શકાય. હા, એક છાબડામાં તમે ભગત બાપુના દુઓ મૂકો ને એક છાબડામાં કોઈ વેદની રૂચા મૂકો તો બે છાબડાનું બરાબર પલ્લા હરખા થાય. નમતે પલ્લે જાય. હા, એવા એવા દુહાઓ કવિ દુલાભાયા કાક ભગત બાપુએ લખ્યા છે. ભગવંતને ભજતા કદી મહાએશ્વર આવી મળે, મળે ને એક જ મા ઈ કોટી ઉપાય કાગડા, જમ જડાફા દિયે ને મોતે નાળ્યું માંડ્યું. વાહ 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 વાહ. જમ જડાફા દીએ ને મોતે નાળું માંડ્યું. વાહ વાહ. શું શબ્દ વૈભવ છે, શું ગુજરાતી ભાષાની મોજ છે સાહેબ. આ લોક બોલીની તાકાત, વાહ વાહ. આ કેવી બળકટ બોલી છે આપણી. બળકટ બોલી. શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્યમાં આમ બહુ તફાવત નથી, પણ આ એક વ્યાખ્યા મેં સાંભળેલી છે કંઠોપકંઠ કે આ તમારા બંગલાની અંદર કે તમારા ફાર્મ હાઉસની અંદર તમે માળી રાખો, સરસ મજાની મહેંદીની વાડ બનાવો, એને લીટી કરી દો કે આ લીટીમાં જ વાયો ને પછી ઉગાડ ને પાણી પાન, પાછું એને સમયસર એને ટ્રીમ કર ને અને પછી એક સરસ રીતે ખાતર પાણી નાખો અને જે શોભા થઈ જાય ફૂલવાડીની, વાહ. એ શિષ્ટ સાહિત્ય છે. પણ આડે વગડે ઉગી નીકળે ને છતાં મન મોહી લઈ લોક સાહિત્ય છે. વાહ વાહ. એની મોજથી ઉગે. વગડાના ફૂલ છે. વગડાના ફૂલ છે. એને ઉપરવાળો પાણી પાય અને છતાંય એ આપણું મન મોહી લે. એવું આ લોક સાહિત્ય, આ શબ્દોની તાકાત. જમ જડાફા દે ને મોતે નાળ્યું માંડ્યું, એટલે કે જમ આવી ગયા હોય, જમ કે હું લઈ જાઉં, જીવ કે હું ન જાઉં, જમ કે હું લઈ જાઉં, જીવ કે હું ન જાઉં, આવી ખેંચા ખેંચી હાલતી હોય. વાહ. અને મોતે નાળ્યું માંડ્યું અને તોય છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. વાહ વાહ વાહ. અને જનની કેરું જોર ઈ રાઘવને રહેતું સદા. વાહ વાહ વાહ. આપણા રામાયણના એક સરસ પ્રસંગને વાહ. એને કઈ રીતે દુહામાં ભગત બાપુએ વણી લીધો કે અખિલ બ્રહ્માંડના અધિપતિ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામને તે બાપ કરતા માં વધારે વાલી છે. હાજી હાજી. આપણા સાહિત્યની અંદર સાહેબ આપને તો ખબર છે કે યમના દૂત આવે અને એમ કે તમારા મા બાપમાંથી કોઈ એકને મારે અત્યારે લઈ જવાના છે, બોલો આ બેમાંથી હું કોને લઈ જાઉં? તો આપ તો જાણો છો કહેવતોની અંદર પણ કીધું છે કે ઘોડે ચડતો બાપ મરજો, વાહ. પણ રેંટીઓ ફેરવતી મારી માનો મરશો, રોટલા ઘડતી મારી માનો મરશો, છાણા થાપતી મારી માનો મરશો. વાહ વાહ વાહ. બેમાંથી એકને મરવાનું હોય તો બાપને મરવા દીધો છે કવિઓએ વાહ. આપણી કહેવતોની અંદર, પણ મારી માને જીવતી રાખજો. એટલે આ સંદર્ભ, રામાયણનો સંદર્ભ ભગત બાપુએ આ દુહામાં વણી લીધો કે જનની કેરું જોર એ રાઘવને રહેતું સદા, કરીને માને મોર એણે કર્યો બાપને કાગડા. વાહ. દશરથને મરવા દીધા પણ ત્રણેય માને જીવતા રાખ્યા. જય હો જય હો જય હો. નહીંતર તો કરીને માને મોય. મોર. શું વાત છે સાહેબ. આ શબ્દોની જે તાકાત છે ને, કરીને વાહ. માને મોર. હા, એટલે
આજે અત્યારના જે યુવાનો છે સાહેબ, આ યુવાનોને જો સાચું માર્ગદર્શન મળે ને જાઓ, જાઓ. તો આ યુવાનો બહુ સાચા હૃદયના છે. બિલકુલ. મારો એવો અનુભવ છે. બિલકુલ બિલકુલ. સતત સરસ્વતીની કૃપાથી, આપ જેવા સૌ વડીલોના આશીર્વાદથી સતત વિદેશની અંદર વિચરણ મારું રહ્યું છે. અને વિદેશમાં પણ મેં ટીનેજરથી માંડી અને યંગસ્ટર સાથે ખૂબ વાર્તાલાપ કર્યો. માત્ર હિન્દુસ્તાનના નહીં પણ આખી દુનિયાના યુવાનો, વાહ, જો એને સાચું માર્ગદર્શન મળે, એ તો કોરી પાટીઓ છે, પૂરી પાટી છે. એની અંદર અક્ષર તમે પાડો છો. હવે આપણે એને પીરસીએ એવું એ ઝીલે છે. બાળકોનો અને યુવાનોનો દોષ હું તો કદી માનતો જ નથી. હું તો એમ માનું છું કે એમના વર્તનની અંદર જો તમને કાંઈ વિરોધાભાસ દેખાય તો એટલું નક્કી માનીને ચાલવું કે આપણે ઉછેરમાં ક્યાંક ખામી કરી છે. જય હો, જય હો. એ સિવાયનું કોઈ કારણ- મા બાપ નાપાસ થયા છે, છોકરા નહીં. છોકરા નાપાસ થતા જ નથી. છોકરા નાપાસ થતા જ જે નથી. હો. એટલે આ શબ્દો જો આ લોકો સુધી પહોંચે, મેં શરૂઆતમાં કહ્યું એમ, આ અભિયાન એટલા માટે મને ગમે છે, મોજે દરિયા, કે આપણી આ ગુજરાતી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી સભ્યતા, આપણા સંસ્કાર અને આપણું સાહિત્ય, જે હો. આ બધું જ જે તમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આખા વિશ્વની અંદર વહેંચવા, તમે ગમતાનો ગુલાલ કરવા નીકળ્યા છો જે સાહેબ. હો, જે હો. એટલે કરીને માને મોર, વાહ વાહ. આ શબ્દો એમના સુધી પહોંચે. મોર, હા સાહેબ, મોર છે એવું જોરનું છે. જોર, જોર છે એ વાલપ કરતા આગળનો શબ્દ છે. હા આપણે નાના હોય ને ત્યારે એમ કોક આપણની યારે બાજવા આવે ને તો હું આવ્યો ઘેરે, મારે ખબર પડશે, મારે બાને કહી દઉં. હા હા એ જોર રહેતું હતું જોર બાળકોને. રહેતું. હા હા એ જોર શબ્દ તો હતું, માને જોર. એ એવો શબ્દ પ્રયોગ એ તો કાગ બાપુ ઈ કરી કાગ બાપુ કરીએ કે એટલે જનની કેરું જોર, જો જનની કેરું જોર, એ રાઘવને રહેતું સદા, કરીને માને મોર, વાહ. કર્યો બાપને કાગડા. એટલે આ ઘણા બધા દુહાઓ ભગત બાપુ પાસેથી આપણને મળ્યા છે. હવે એક પ્રસંગ સરસ મજાનો ખોલી અને આપણે વિરામ લઈએ. અને છેલ્લે સાહેબ એક વાત આપે કરવાની છે. આપ કદાચ ભૂલી ગયા હશો આપની વ્યસ્તતાને કારણે, પણ ચોટીલાની બાજુમાં નાવા ગામમાં જે વાદી અને મદારીના બાળકો માટે જે શાળા આપણે બનાવી, જી જી જી. એ આપે મારી અડધી શાળાઓના ઉદ્ઘાટન આપે કર્યા છે. જે હો, જે હો. એ મારું સદભાગ્ય કહેવાય. ના ના, આપની લાગણી છે મારા પ્રત્યેની. પણ એ નાવાની શાળાના પ્રવચનમાં આપે કુંજ પક્ષીનો દાખલો આપ્યો હતો. હા, જરૂર જરૂર જરૂર. હા, સાચી વાત છે. હા, એટલે મારો આ પ્રસંગ પતે ને પછી એક ઈ દાખલો મારી ફરમાઈશ છે. જી જી, વાત કરીશું. કારણ કે એ માતૃ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક નવો દાખલો મળ્યો છે, બે જોડીને કહું. હા, એટલે આપ આ મારી ફરમાઈશ છે એટલા માટે ખાસ જરૂર બોલજો. જરૂર જરૂર વાત. પણ એક નાનકડો સરસ પ્રસંગ માતૃ પ્રેમનો દર્શકોની સામે રજૂ કરું. એક ઘરની અંદર 5-7 વર્ષનું બાળક વરસાદની અંદર પલળતું ઘરે આવ્યું. વાહ. ઘટના બહુ નાની હતી. હવે ઘરની અંદર જે પાત્રો હાજર હતા એમાં હિંડોળા ખાટ ઉપર એનો બાપ બેઠો હતો. રસોડામાં એની માં બેઠી રોટલા ઘડતી હતી. એની બેન બેઠી આમ ઓસરીના એક ખૂણે ભરત ભરતી હતી. અને એનો મોટો ભાઈ કંઈક પરીક્ષાની તૈયારી કરતો હતો. 4 પાત્રો ઘરમાં હતા અને આ 5-7 વર્ષનો છોકરો આમ પલળતો આવ્યો. એટલે એનો બાપ જે હિંડોળા ખાટ ઉપર બેઠો હતો, બાપનો તો વિષય જ છે ગરમ થઈ જવું. વાહ. એ કે કેટલી વાર તને કીધું કે વરસાદમાં ન પલળતો, માંદો પડીશ તો દવાખાને નહીં લઈ જાઉં. ત્યાં તો એની બેન જે ભરત ભરતી હતી એ કે પણ તારા ભાઈબંધના ઘરે અડધી કલાક રોકાઈ ગયો હોત તો તને શું વાંધો હતો? ત્યાં તો ઓલો એનો મોટો ભાઈ જે રીડિંગ કરતો હતો પરીક્ષાની તૈયારી, એને ઓલી ચોપડીમાંથી મોઢું બહાર કાઢ્યું કે આને કેટલી વખત મેં કીધું કે ચોમાસું છે, છત્રી લઈને જા, છત્રી જ ભૂલી જાય. સાહેબ, વાત બહુ નાની છે. ત્રણેય જણાએ આ બાળકને ઠપકો આપ્યો. જી જી. અને પછી જે વારો હતો એ એની જનેતાનો હતો.
એ જે રોટલા ઘડતી હતી એ હાથ ધોઈને બહાર આવી, ઓલા છોકરાને તેડી લીધો, એના ખોળામાં બેહાડ્યો. છોકરો જે ભીનો થયો હતો એના માથેથી વાળમાં જે ભરાઈ ગયેલું વરસાદનું પાણી હતું એને ખંખેરી નાખ્યું. પોતાના હાડલાથી એ છોકરો જે ભીનો થયો હતો એનું શરીર લૂછી નાખ્યું. ઓલા ત્રણેય આ બાળકને ઠપકો આપ્યો. પણ જનેતા બીજા પાત્રો કરતાં પરિવારમાં કેવી રીતે જુદી પડે છે કે ઓલા ત્રણેય બાળકને ઠપકો આપ્યો અને માએ બાળકને ખોળામાં લઈ અને વરસાદને ઠપકો આપ્યો કે 5 મિનિટ મોડો વરસો તો તારું હું લૂંટાઈ જતું હતું ભલામાણા. વાહ, ખરી વાત છે. એ માં કહી શકે. એ માં કહી શકે. વાહ, એને એના બાળક આગળ મેનુંય માધ્યમ નથી. ના ના, હા, એને મારું બાળક છે, તું મોડો વર્યો હોત તો હું તારું. હા, તને વરવવાની ના નથી, તને વરવવાની ના નથી, તારા વગર અમે જીવી ન શકીએ, પણ 5 મિનિટ જો રોકાઈ ગયો હોત છોકરો મારો ઘેરે તો મારો છોકરો પલરત નહીં. વાહ વે વાહ. આ જે આ ભાવ છે, આ વિચાર માને જ આવે. અને પેલો જે દુઓ મેં કીધો ને સાહેબ, જમ જડાફા દે ને મોતે નાળ્યું માંડ્યું તોય છોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. એક ઘરની અંદર જમના દૂત આવ્યા અને છોકરું જાગી ગયું. રાતનો 11-12 વાગ્યાનો સમય. આવડું જ છોકરું 5-7 વર્ષનું. એને આમ જમના દૂતને જોયા. વાહ. અને પૂછ્યું કે શું કામ આવ્યા છો તમે? એટલે જમના દૂતે કીધું કે અમે જીવ લેવા આવ્યા છીએ. કે કોનો? કે તારી માનો. છોકરો નચિકેતા જેવો તેજસ્વી 5-7 વર્ષનો છોકરો, એણે હિંમત કરી અને જમના દૂતને કીધું એ કે તમારે જીવ જ લઈ જવો છે, મારો લઈ જાઓ, મારી માને મુક્ત કરી દો, માફ કરી દો. વાહ. અને આત્મા તો બધાયનો હરખો છે, કીડીનો હોય કે હાથીનો. બરાબર. તમારે તો જીવ જ લઈ જવો છે. આવું હિંમત કરીને 5-7 વર્ષનો છોકરો આમ જ્યાં જમના દૂતને એમ કહે છે કે મારી માને છોડી દો અને મારો જીવ લઈ જાઓ. હવે આ જમના દૂત તો કેવા નિર્દય હોય, ત્યાં આમાં ભરતી થયા હોય. એને તો દયા હોય જ નહીં ને, કારણ કે એકની એક વિધવા માનો એકનો એક દીકરો હોય, એનો જીવ લેતા એને કાંઈ ખટકો ન હોય. એટલે જમના દૂત આટલા નિર્દય હતા છતાં 5-7 વર્ષના છોકરાની વાત સાંભળી અને ચારેય દૂતની આંખના ખૂણા ભીના થયા. હું સાહેબ. અને એમાં જે સિનિયર હતો એણે કીધું કે દીકરા બેટા, આ તારી વાતને વંદન, પણ અમે તારો જીવ નહીં લઈ જઈએ. કેમ? તો કે તું અમારી સાથે જે સોદો કરવા માગેશ ને એ સોદો અમે તારી માં સાથે કર્યો છે. ક્યાં વાત હે, ક્યાં વાત. જીવ તો તારો લઈ જવાનો હતો, તારી માએ કીધું, પણ તારી માએ કીધું કે મારા દીકરાને માફ કરી દ્યો અને મારો જીવ લઈ જાઓ. આ ડીલ થઈ ગયો છે ઓલરેડી. આ સોદો અમે તારી જનેતા સાથે કરી નાખ્યો છે. એટલા માટે હવે પડ્યો, તું મોડો પડ્યો બેટા. વાહ વાહ વાહ. તું મોડો પડ્યો. અને માં છે ને સાહેબ, દીકરો હંમેશા મોડો જ પડે અને માં હંમેશા દીકરા કરતા આગળ હોય. ત્યાગની વાત આવે, સમર્પણની વાત આવે, માને કોઈ આંબે જ નહીં. માને કોઈ આંબે નહીં. એવી આ જનેતા. અને એટલા માટે જગતમાં સૌથી વડી માં વડી. માં વડી. વાહ. સૌથી વડી, સૌથી વડી ઈ માવડી. એવી આ જનેતાને આ રીતે યાદ કરી સાહેબ. અને હજી પણ બીજી વાતો ખોલવી છે, પણ એ પહેલાં આપની પાસેથી મારે કુંજ પક્ષીની વાત સાંભળવી. મેં ક્યાંક મારા પ્રવચનોમાં 1-2 જગ્યાએ એનો ઉલ્લેખ કરેલો. મૂળ તો આ ભજનમાં છે, એતરે વખાણીએ કુંજડિયું કેરા. હા હા. અને એ ભજનનું પછી મેં કોઈકની પાસેથી સાંભળેલું કે કુંજડિયુંના હેતને વખાણવાનું લખ્યું હોય તો એ એમનેમ ન લખ્યું હોય. પછી તપાસમાં જાણવા મળ્યું કે કુંજ પક્ષીઓ એ વિદેશથી આપણે ત્યાં આવે છે. અને અમુક સિઝનમાં જ આવે છે. ખાસ કરીને અત્યારની જ આ સિઝન છે, મગફળી પાકવાની સિઝન હોય ત્યારે આવે. અમે નાના હતા કુંજડા ઉડાડવા ખેતર મોકલતા. બરાબર. માંડવીમાં એ બેસી જાય અને લાઈનમાં હાલે. એ એક જ એવું પક્ષી છે. હા, એનો એક મોવડી હાલે પછી બધા એની વાહે હાલે. એ આપણે આકાશમાં જોવા મળે છે. એ કુંજ પક્ષીઓ અહીંયા જ્યારે આવે છે ત્યારે એની સિઝન હોય છે, એટલે એ ઈંડા અહીંયા મૂકે છે ભારતમાં.
હા, આપણા તળાવને કાંઠે, આપણા દરિયાને કાંઠે એ મૂકી જાય. જ્યાં જ્યાં એના ઉતારા છે ત્યાં આપણા એ નળ સરોવરમાં પુષ્કળ આવે છે. ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર પ્રદેશમાં એનો આવરો જાવરો વધારે છે. પણ એ ઈંડા અહીંયા મૂકીને પાછા એ વયા જાય છે. એની સિઝન પતે એટલે દિવાળી પછી એ લોકો અલોપ થઈ જાય છે, પાછા પોતાના વતન વયા જાય છે. પ્રાણીશાસ્ત્રનો એવો નિયમ છે કે ઈંડું, કોઈ પણ ઈંડું આપતું પક્ષીઓ જેટલા છે એ પક્ષીઓ ઈંડું આપ્યા પછી માદા એને સેવે, હા, એના ઉપર તો જ બેસે. એમાંથી બચ્ચું થાય. જો માદા એને સેવે નહીં તો ઈંડામાંથી બચ્ચું નથી થતું. અને એવા અસંખ્ય ઘટનાઓ અહીંયા આપણા દૈનંદિન અને વૈજ્ઞાનિક તથ્ય છે. તો અહીંયા તો ઈંડું મૂકી અને માતા વહી જાય છે, પછી તો એને ક્યારેય મળવાનું જ નથી થતું. પણ પક્ષીશાસ્ત્રના જે નિષ્ણાંતો છે એમની સાથે મારા સંવાદમાંથી મને જાણવા મળ્યું કે બીજે વર્ષે એ પક્ષીઓ જ્યારે પાછા આવે છે ત્યારે એ પોતાના બચ્ચાઓને ઓળખી લે છે જય હો. અને એનું ને બચ્ચાઓનું મિલન થાય છે. વાહ આ વાહ. ઘટનાઓ નોંધાયેલી છે. હા, બરાબર છે. એટલે પછી મેં એ લોકોની સાથે ચર્ચા કરી, એમાંથી જાણવા મળ્યું સાહેબ કે એ માદાના સેવા વગર ઈંડામાંથી બચ્ચા થાય કેવી રીતે? અહીંયા પ્રકૃતિના નિયમનો ભંગ થાય છે. હા, ઈંડા ઉપર ત્યારે માદાને બેસવું બેસતી પડે. જ નથી, એ તો વહી ગઈ છે. તો ઉડી ગઈ. એટલે પછી એને બેસવાનું થતું નથી. ત્યારે એણે મને એવું કહ્યું કે આ કુંજ પક્ષી પોતે અહીંયા ઈંડું મૂકીને જાય છે વિદેશમાં, પણ એ ફરીથી જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી એ ઈંડાને એક ક્ષણ માટે પણ વિસરતી નથી. જય હો, જય હો. એનું સતત ધ્યાન કે મેં ઈંડું અહીંયા મૂક્યું છે, મારું ઈંડું ત્યાં પીડ્યું છે. હા હા હા. એક ક્ષણનો પણ એની ને એની વચ્ચે એનો તંતુ તૂટતો નથી. એટલે માનસિક રીતે એ ઈંડું સેવાઈ જાય છે. જય હો, આ જય હો. વિશ્વના પ્રાકૃતિક જગતની અજાયબ ઘટના, માતૃપ્રેમનું ઉત્કૃષ્ટ માતૃપ્રેમનું ઉદાહરણ. ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ને એટલે મને એમ લાગે છે કે ભજનમાં એને સ્થાન મળ્યું છે. હેતરે વખાણીએ કુંજળિયું કેરા. હા હા હા. એ નહીતર ભજનમાં ન આવે આ બધી ના, ના, બાબતો. ના, બરાબર છે. એમાં એના હેતને વખાણ્યું છે ની કુંજળીનું. સાહેબ, હમણાં હું સવારમાં એક દી પ્રભાતી સાંભળતો હતો ભરતભાઈ, હા હા. અને જળકમળ સાંભળ્યું. એ તો પ્રાચીન અત્યંત, આપણે તો કવિતામાંય ભણવામાં આવતું હતું. નરસિંહ મહેતાની અમર રચના. જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. આજે માતૃ વંદનાની આપની જે વાતો થઈ સાહેબ, હા તો મને કહેવા દો કે નરસિંહ મહેતાએ હા. સાહેબ માતૃ વંદના આમાં કેવી રીતે અંદર કરી વણી છે. જય હો, જય હો. સાહેબ નાગણ છે, હા પાત્ર એની અંદર નાગણનું છે. હા. અને વ્યવહારમાં આપણને જોવા મળે છે કે નાગ કરતા ઝેરી નાગણ હોય. હોય, બરાબર છે. હા અને નાગ દંશ મારે હા. તો માણસને બચવાની શક્યતા ખરી, સારવાર નાગણમાં મળે ન તો. બચે. પણ નાગણ દંશ મારે હા. તો બચવાની શક્યતા નથી, એવું વ્યવહારમાં બરાબર છે. આપણે સાંભળીએ હા છીએ. હા એ એવી નાગણ. હા. આ જળકમળ દળ છાંડીજાને બાળામાં જેટલા પાત્રો છે, નાગ છે, નાગણીઓ છે અને કૃષ્ણ છે, હા આ ત્રણ પાત્રો છે એની અંદર. એમાં નાગણ છે. હા મિલન કૃષ્ણનું પેલા નાગણ હારે થાય. હા. એટલે વિષય તો ન્યા જ પતી જવાનો હતો. ઓલો તો હૂતો છે. ઓલો તો આવે ત્યારની વાત, પહેલો તો એ જ મળી હતી, હા હા. તો અહીંયા જ એનું પૂરું થઈ જતું હતું. બરાબર. પણ નાગણે પાસે સાહેબ નરસિંહ મહેતાએ દંશ નથી મારવા દીધો, ના. કારણ કે કૃષ્ણ બાળક છે અને નાગણી તોય માતા છે. ગમે એમ તો એને નાગણી પણ માતા છે, એને બીજાનું પણ બાળક વાલું બાળક હોય. છે. વાલું એટલે હોય. સાહેબ તમે પંક્તિઓ વાંચો તો તમને ખબર પડે કે નાગણી જેવા પાત્ર પાસે બોલાવ્યું નરસિંહ મહેતાએ. હા. રંગે રૂડો, રૂપે પૂળો, હા. દિસંતો કોડીલો કોડામણો રે, ઓડામણો. હા. તારી માતાએ માતાએ કેટલા જન્મ્યા. એમાં તું અળખામણો છો તો તને મોકલો. અહીંયા મોકલ્યો. માતૃત્વ તમે જુઓ, માતૃત્વ જાગ્યું છે. એને બાળક રૂપાળું છે તો નાગણીને બાળક રૂપાળું જ લાગે છે. એને દંશ મારવાનો એનો વિચાર નથી આવતો. ના ના. એને એનો પતિ જાગી જશે તો આ બાળકને મારી નાખશે, હા. એટલે એને વિનંતીઓ કરે છે નાગણી. નાગણી વિનંતી કરે. લાખ સવાનો તને હાર હાર આપું આપું રે તુજને દોરીઓ. એટલું મારા નાગથી છાનું હા. આપું રે તુજને ચોરી. હું ચોરી કરીને મારા નાગથી સાહેબ, છાનું આપી હું દઉં. એવું માનું છું કે નરસિંહ મહેતાએ
આ પ્રભાતિયા દ્વારા અદ્ભુત. માતૃવંદના નાગણીની અંદર માતૃત્વને આરોપવાની અદ્ભુત રચના આપણને આ આપણા પરોઢિયાના એટલે પ્રભાતિયામાંથી જડી છે. આ વાતને એમ પણ કહી શકાય, અત્યારે જ આવેલો વિચાર કે ભક્ત કવિ નરસિંહ મહેતાએ આ પ્રભાતિયાની અંદર ઝેરીમાં ઝેરી માતાની અંદર પણ અમૃત હોય છે એ સાબિત કરી દીધું. માતૃત્વનું અમૃત. કેવી અસર, હા, માતૃત્વની કેવી નાગણીથી વધારે ઝેરી શું હોય? કશું જ ના હોય. પણ એની પાસે માતૃત્વનું અમૃત તો છે જ. કારણ કે માં એટલે એને 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 કૃષ્ણને બધી પોતાની વિનંતીઓ કરી. હા, વાહ સાહેબ, વાહ, અદ્ભુત. ખૂબ સરસ. આ માતૃત્વની આ આપણી ગુજરાતી ભાષા મને એમ લાગે છે સાહેબ કે એણે તો માની વંદના કરવામાં કઈ બાકી નથી કંઈ રહ્યું. બાકી નથી રાખ્યું. એટલે હું તો આપણી ભાષામાં એમ કહી શકું કે માતા કરતા આપણી માતૃભાષા એ માતાને લાડ લડાવવા બાકી નથી રાખ્યું. બાકી નથી. અને ધરાવેણ ધાન અને નિપજ્ય એટલે માતૃભૂમિ પણ આપણી બળકટ છે કે જે માતૃભૂમિમાં આ ભાષાને પોષણ મળ્યું અને એ ભાષા બોલી અને માતાઓએ વહાલ મને કર્યું. કાવ્ય કવિનું નામ યાદ નથી, આપને આવી શકે. હા, બા મેઘાણીની જ મેઘાણી કેવી હશે ને કેવી કેવી નહીં, નહીં, માં મને કોઈ દી માં મને સાંભળે કોઈ નહીં. દી સાંભળે નહીં, કેવી હશે ને કેવી નાનપણમાં માં મરી ગઈ હોય ને કેવી મને માં મને સાંભળે કોઈ દી નહીં. સાંભળે નહીં. પેલો ઈ એક અદ્ભુત અદ્ભુત રચનાઓ માતૃત્વની આપણી ગુજરાતી ભાષામાં છે. હું તો એમ કહું કે નવી પેઢીના બાળકોએ આ માતૃવંદનાના કાવ્યોનો પાઠ કરવો જોઈએ, હા, એને સાંભળવા જોઈએ, એને વાંચવા જોઈએ, એને વિચારવા જોઈએ. અને એ રીતે માતૃવંદના તમે જો ગુજરાતી ભાષાની કરશો તો ખુદની માતૃવંદના આપોઆપ થઈ જાય. આપોઆપ થશે. અને આ વાતો સાહેબ આપ જે પહોંચાડી રહ્યા છો મોજે દરિયાના માધ્યમ દ્વારા, અને માતાનો મહિમા આપ જે પહોંચાડી રહ્યા છો મારા જેવા વક્તાઓ દ્વારા, પણ મને એવું લાગે છે કે આપ અનેક ઘરડાઘર બંધ કરાવવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છો. જેહો આપણે કારણ અપેક્ષા કે રાખીએ. માની મમતા આ લોકોને જો બરાબર સમજાઈ જાય તો એ માને તરછોડે નહીં. બિલકુલ બિલકુલ સાચી. એટલે આવી જ વાતો લઈને ફરી પાછો બહુ ઝડપથી હાજર થઈ જઈશ. મોજે દરિયાના દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના મોજથી જય માતાજી. રામ રામ. રામ રામ. માતૃત્વ વંદનામાં જગદીશભાઈએ આજે આપણને ખૂબ મીઠી સફર કરાવી. સુંદર મજાના કાગબાપુના દોહાઓ માતૃવંદનાના આપણી સામે પીરસ્યા. બોટાદકર સાહેબને યાદ કર્યા, મેઘાણીજીને યાદ કર્યા. મારાથી અનાયાસે નરસિંહ મહેતાને પણ સ્મરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. માં એટલે માં. સાહેબ આપે આ બે વિચાર બહુ નવા આપ્યો. અને બીજા વગડાના વાહ. માં ઈ માં આપે કહ્યું ને કે એની ઉપમા નથી. ઉપમાથી પર છે. એને ઉપમા ન માટેનો થઈ જ શકે. આદુહો છે ને. માં ઈ માં. માતે માં બીજા બીજા વગડા નવા. વાહ. માતૃવંદના નવરાત્રિના તહેવારે જગદીશભાઈ સાથે આપણને માણવાનો અવસર મળ્યો. આપણે અપેક્ષા કરીએ જગદીશભાઈ એક એવા સમર્થ વક્તા છે કે વિષયોની વણઝાર એ પહોંચાડી શકે, અને માતાજીએ એમને એવી બક્ષિસ આપી છે કે વિષયનું નિરૂપણ ખૂબ બળકટ રીતે કરી શકે છે. આપણે અપેક્ષા રાખીએ કે જગદીશભાઈ મોજે દરિયાના વક્તાઓ શ્રોતાઓને પોતાની શક્તિનો અચૂક પ્રસાદ આપતા રહેશે અને શૃંખલાના સ્વરૂપમાં આપણને મળે એવી અપેક્ષા સાથે સૌને રામ રામ. રામ રામ. રામ રામ. કે ગામડું કેવું હોય તો કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. જ્યાં માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. કે શહેરની સંસ્કૃતિ અને ગામડાની સંસ્કૃતિમાં શું તફાવત છે? તો બહુ ઓછો તફાવત છે. કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય, જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. અમૃત ભરેલું અંતર એનું, સાગર જેવડું સત, અને પૂનમ ચંદના પાનિયા આગળ ઓલી ડોશી લખાવે ખત. ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દસ જાય, પણ બાળાપણમાં જેના માવતર મરે
એને તો ચારે દશુના વાહ વાય. હું ત્રિભુવનનો નાથ, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, આ જગતની કોઈ તાકાત મને બાંધી ન શકે, પણ માની મમતાના તાતણે એકવાર મારે બંધાઈ જવું પડ્યું તું, એ તો હું ક્યારેય નહીં ભૂલું.